ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત હોસ્ટેલ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મારા નમસ્કાર. જય મા ઉમિયા. શ્રી ઉમિયા ધામ આયોજિત આજનો આ કાર્યક્રમ પણ એવો જ એક આનંદનો અવસર છે. દેશના બાહોશ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે ઉમિયા ધામ સોલાના હોસ્ટેલ બિલ્ડિંગ શિક્ષણ ધામનું લોકાર્પણ થયું છે. પાટીદાર સમાજે એકતા, સંગઠન અને પરસ્પર સહકારથી વિકાસની નવી કેન્દ્રી કંડારી છે. આજે લોકાર્પણ થયેલી હોસ્ટેલ બિલ્ડિંગ સમાજને નવી દિશા આપનારી છે. અહીં 1600 જેટલા વિદ્યાર્થીઓ માટે જીમ સેન્ટર, લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા સહિતની સુવિધા છે. મિત્રો, આજે હું બીજી વાર આ કેમ્પસમાં આવ્યો છું. 2021 ડિસેમ્બરમાં ઉમિયા માતાના ભવ્ય મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં હું આવ્યો અને આજે શ્રી JS પટેલ છાત્રાવાસ, તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ બહેનોનું છાત્રાવાસનું લોકાર્પણ, આ બે કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું. લગભગ 104 કરોડ અને 70 કરોડની લાગતથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પણ ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે. બાબુભાઈ પટેલ અને એમની ટીમ અને ઉમિયા માતા સંસ્થાનને મારી અનેક શુભકામનાઓ છે.